ભાઈ હાઈકોર્ટ બેલીફ અને ડીવાયએસઓ મેઇન્સના સિલેબસને લઈને શું તૈયારી કરવી કે અત્યારે જો તમારે ફોકસ કરવું હોય ને તો પહેલાં મેઇન સબ્જેક્ટ ફોકસ કરી લો. લાઈક માની લો કે તમે ગણિત અને રિઝનિંગ પણ જો ધ્યાનથી તૈયાર કરો છો ને તો એને ખાસો સમય લાગી જશે અને એ જ્યાં સુધીમાં આપણે પૂર્ણ કરશું ને ત્યાં સુધીમાં કોઈ નવી અપડેટ આવી હોય તો આવી જશે. અધરવાઇઝ મેં તમને જે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે સિલેબસને રેડી કરી નાખશું. પણ પહેલો ટાર્ગેટ એ રાખવાનો કે આપણે મેથ્સ રિઝનિંગને એટલું પાવરફુલ કરી લઈએ કે જ્યાં બીજાના દાખલા ખોટા પડે છે ને ત્યાં આપણા સાચા પડી જાય. એટલે આપણે એ પ્રકારે આપણા કોર્સની અંદર તૈયારીઓ શરૂ કરાવી છે. અને જેવી નવી અપડેટ આવે કે ભાઈ જીકે એવું કે કંઈ પણ એડ થયું તો તરત જ આપણે જો ગણિત રિઝનિંગ થઈ ગયું હશે ને તો એની ઉપર સમય નહીં બગડે અને સીધો જે નવો વિષય સિલેબસમાં કાંઈ પણ આપણને દર્શાવે છે એની ઉપર આપણે લાગી જઈશું. એટલે અત્યારે મેક્સિમમ સમય તમારો મેથ્સ અને રિઝનિંગ વાળા પોર્શન ઉપર. અને જો તમે પણ અમારી સાથે લાઈવ બેચમાં ફ્રી તૈયારી કરવા માંગતા હોય તો આજે જ ડાઉનલોડ કરો પલક એકેડમી એપ્લિકેશન.